સી કરતા હતા 6B આઈ થિંક 6B થઈ ગયું ને. હા ની 6B થઈ ગયું 6C થઈ ગયું 99%. નો 6C નથી થઈ. 6C તો સ્ટોરી હતી આ કાથી થઈ છે. આ સ્ટોરી સમજાઈ દીધી ને સર. ના આ નથી કર્યું. આ શાયદ થઈ ગઈ હોય તો શુડ અને શુડ નોટ ની એક્સરસાઇઝ થઈ ગઈ હોય નહીં. આ થઈ ગઈ ને અલી રવાજ. હા હા બસ મારો નંબર લખી લો. સહીથી બોલો. ઓકે આઈ થિંક આજે જે એક્ટિવિટી નથી થઈ આપણી 6C ની એમાં સ્ટોરી આપેલી છે અને સ્ટોરીના સેન્ટેન્સીસ જે જુમ્બલ છે. હા દીકરા શું બોલો છો? શુડ એન્ડ શુડ નોટ વાળી થઈ ગઈ છે. હા બેટા વાંધો નહીં થઈ ગઈ છે બટ આ સ્ટોરી આપણે કમ્પ્લીટ નથી કરી બેટા એ તો સમજાઈ દઉં ને હું દીકરા. લેટ મી એક્સપ્લેન ધીસ વન. આપણે લાસ્ટ લેક્ચરમાં છે આ કરી દીધું આપણે સોલ્વ કરી આપણે આ મેચ બિટવીન કોલમ અને હવે એક્ટિવિટી 6C ઈ કરી લઈએ. એક્ટિવિટી 6માં ધેર અબાઉટ 6A 6B અને 6C. 6C માં તો બે સેગમેન્ટ છે. એક સેગમેન્ટ એવું છે કે આ વાળું સ્ક્રીન પર ટીચરે જે રાખ્યું છે કે યુ હેવ અ સ્ટોરી. એક સ્ટોરી છે જેને સેન્ટેન્સીસ આર જમ્બલ્ડ. જમ્બલ્ડ એટલે કે આડાવડા છે. યુ હેવ ટુ અરેન્જ ધ સેન્ટેન્સીસ. તમને ઈ સ્ટોરીના સેન્ટેન્સીસને ઓર્ડરમાં અરેન્જ કરવાના છે ટુ મેક ઇટ મીનિંગફુલ. તો સ્ટેટમેન્ટમાં બી ટીચરે અહીંયા પર લખેલું છે કે rearrange the sentence in order. rearrange એટલે કે ગોઠવણી કરવી. સેન્ટેન્સ એટલે કે વાક્યો ઇન ઓર્ડર એટલે કે સહી ક્રમમાં. રેડી? શેલ વી સ્ટાર્ટ? હા હા ઓકે. ટેક્સ્ટ બુક તમારા હાથમાં છે કે નથી? હા છે. બોયઝ ટેક્સ્ટ બુક છે? ઓકે. ખાલી હુસેન પાસે જ બીજા કોઈ બોયઝ પાસે ટેક્સ્ટ બુક નથી? નામિસ છે. નામિસ છે. ઓકે. અલી નવાઝ પાસે છે. ઓકે. બે બોયઝ પાસે જ આગળ ટેક્સ્ટ બુક છે. ધ્રુવ પાસે નથી આઈ થિંક. નદીમ પાસે નથી આઈ થિંક. મોહમ્મદ રઝા પાસે પણ નથી. હા તો બેટા બોલજો. એન્ડ યુ હેવ ટુ અગર તમારી પાસે ટેક્સ્ટ બુક નથી તો દીકરા લખવું પડશે બેટા. ઓકે ચલો પહેલા સ્ટોરીને સમજી લઈએ બીકોઝ સ્ટોરી આખી જમ્બલ છે. આનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં કરશું શું બીકોઝ ગર્લ્સમાં બી આમ જ હતું. ગર્લ્સમાં આ વસ્તુ હોમવર્કમાં આપી હતી. ખાલી ટીચરે એક્સપ્લેન જ કરી દીધા. જસ્ટ એક્સપ્લેન ધ સ્ટોરી ધ સેન્ટેન્સીસ. સ્ટોરી તો ન કહેવાય બીકોઝ આખા સેન્ટેન્સીસ આડાવડા છે એટલે એક્ઝેક્ટ શું આ સ્ટોરી કે છે સમજાશે ને. સો વિલ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સીસ અને તમે હોમવર્કમાં અને મને ઓર્ડરમાં કમ્પ્લીટ કરીને આપશો. ઓકે રીડ કરો ચલો. અલી નવાઝ. ધ લાયન. The lion become पहले angry. यहाँ से स्टार्ट करो. ऐसा भी होता है. वहाँ पे स्टार्ट करो. हाँ. Arrange, rearrange sentence in order. પછી C. ऐसा भी होता है. Work in groups. Arrange the sentence in a proper order. The lion became angry. A staff member said to him, "You should not this animal." ઓકે He was ઓકે ઓકે. અલી નવાઝ દીકરા એક એક લાઈન રીડ કરો અને લેટ મી એક્સપ્લેન. બોયઝ સાંભળજો ધ્યાનથી. વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ સેન્ટેન્સ. ધ લાયન બીકમ એંગ્રી એટલે કે લાયન ગુસ્સે થાય છે. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. અ સ્ટાફ મેમ્બર એક સ્ટાફનો માણસ સેડ કહેવું ટુ હિમ એને કહી છે. શું કહી છે? યુ શુડ નોટ ટીઝ એનિમલ. ટીઝ ટીઝ એટલે શું થાય ખ્યાલ છે કોઈને આ વર્ડ? આનો મતલબ ઓલરેડી આવી ગયું છે એક વખત આ વર્ડ. છે કોઈને આઈડિયા આ વર્ડની? હા કે ના બિંદાસ કહી દો તો મિસ સમજાવશે. આવી રીતે દમશરાત નથી રમવો. ખોટો ટાઈમ વેસ્ટ એગ્રી. થાય છે. ટીઝ એટલે થાય છે કે મસ્તી કરવી, મશ્કરી કરવી, કોઈને ચીડાવવું એને ટીઝ કહેવાય છે. સમજાણું? ટીઝ એટલે કે મસ્તી કરવી, મશ્કરી કરવી. ઓકે અને પછીનો સેન્ટેન્સ જોઈ લે. કરો બેટા રીડ. અલી નવાઝ.
He was in the selection of the Action. wild animals. They tried hard, but they could not save his hand. Okay, let me explain. So second line ના બે sentences wise એવું કહે છે કે he was in the section. Section એટલે કે વિભાગ. He એટલે કે માણસ. કોઈ boys છે, કોઈ પુરુષ છે એટલે he use કર્યું છે. Section એટલે કે વિભાગ of wild animals. કે ઈ wild animals ના વિભાગમાં હતો. હવે wild animals means you all are aware of wild animals એટલે કે જંગલી પ્રાણીઓ, right? એના પછીનું સેન્ટેન્સ આ લાઈનમાં એવું કહે છે they tried hard. Tried એટલે કે કોશિશ કરવી, hard એટલે કે મહેનતથી, but could not, પણ છતાં પણ, could not save his hand. તો પણ એ લોકો એનો હાથ બચાવી શક્યા નહીં. It says like this. Okay, અલીનવાસ કરો બેટા રીડ આગળ. Suddenly the lion roared and grabbed his hand between its jaws. He was testing the lion. ઓકે, હવે સેન્ટેન્સને સમજી લઈએ. યુ નો તમારા લોકોના થોડાક વર્ડ્સ પ્રોનાઉન્સિએશન એટલા ગલત હોય છે કે વાક્ય ડિફરન્સ થઈ જાય છે કે યુ આર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. આવું ના થવું જોઈએ. હું વારંવાર આવા વર્ડ્સ આવે છે ત્યારે મેં હાઇલાઇટ કરે છે. અને રોડ વચાય છે, રોરેડ નહીં, ગ્રેબેડ નહીં, ગ્રેબ્ડ. જીભથી બોલાય છે ગ્રેબ્ડ, રોડ. બરાબર? રોરેડ નો બોલ. એ જોવા આવે છે કે યુ આર અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. વી આર એન. There is no difference between an English medium student or a Gujarati medium student. When you know English, there is no difference, right? So, third sentence में એવું કહે છે suddenly એટલે કે અચાનક, lion, see, road, road એટલે કે ગર્જના કરે, અને grab એટલે કે પકડી લેવું. His hand, એનો હાથ, between એટલે કે વચ્ચે, its jaws એટલે કે એના જડબાના વચ્ચે, એનું મોંનું જડબું હતું, મોઢાનું જડબું હતું, એના વચ્ચે આ સી છે, આ માણસનો હાથ છે એ પકડી લે છે, ક્રેક કરી લે છે, જકડી લે છે. અને પેલા એ શું કરે છે? રોડ એટલે કે ગર્જના કરે છે. ભાઈ સી ગર્જના ક્યારે કરે? જ્યારે ગુસ્સામાં હોય ત્યારે જ. After that it says like this, he was teasing the lion. Teasing, શું થાય teasing નો મતલબ? ફર્સ્ટ સેન્ટેન્સમાં ટીચરે ટીઝ કીધું, તો ટીઝ નું ટીઝિંગ શું થાય? ટીઝિંગ નો મતલબ ટીચરે હમણાં જ સમજાયું તમને. ટીઝિંગ ટીઝ એટલે એન્જોય કરવું. ફરીથી ભૂલી નો, એન્જોય કરવું નહીં, મશ્કરી કરવી કોઈની. ટીઝિંગ એટલે મશ્કરી કરવી, કોઈને ચીડાવવું, એને ટીઝિંગ કહેવાય છે દીકરા, એન્જોય નો કહેવાય. વન્સ અગેન ટીચરે સમજાવ્યું છે આ વર્ડ કોમનલી આવશે. શુડ નોટ ને મોડલ કરશું તો ધીસ વર્ડ વિલ કોમનલી be used in sentences. તો યાદ રાખજો બધા. આ સેન્ટેન્સ એવું કહે છે he was teasing the lion. એ માણસ છે એ લાયનની મશ્કરી કરતો હતો. ઓકે, એના પછીના સેન્ટેન્સ શું કહે છે? રીડ કરો દીકરા અલીનવાસ. The lion અલીનવાસ મિસ રીડ કરવાના કે બધા તમે એક્ટિવ નથી તો બીજા રીડ કરો. મોહમ્મદ રઝા The તમે lion ate up his hand up to the હા તો પછી ઇન્સ્ટન્ટ આન્સર નથી આપતા. sorry. The lion ate up a hand up to the shoulder. He went very near the cage. The man panted a lot. ઓકે, હવે બોયઝ આ સેન્ટેન્સ સમજી લેજો. હું ખાલી સેન્ટેન્સીસ જ સમજાવીશ, બાકી સ્ટોરી આખી તમને અરેન્જ કરવાની છે. સ્ટોરી તમે અરેન્જ કરશો. યુ વિલ અરેન્જ ધ સ્ટોરી. ગર્લ્સે બહુ ફાઇન સ્ટોરી અરેન્જ કરીને હમણાં મને આપી, અને આજે અમે આ સોલ્યુશન જ કર્યું હતું આ સ્ટોરીનું. તમારા પર આજે આ જ સ્ટોરીથી સ્ટાર્ટ કર્યું છે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ હિયર ઇન ધીસ લાઇન. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ. એટ અપ એટલે કે ખાઈ જવું. હિઝ હેન્ડ એટલે તેનો હાથ, અને શોલ્ડર એટલે કે ખભા તળ. કે લાયને, સિંહે એ વ્યક્તિનો, એ માણસનો, એ બોયનો હાથ, ખભા તકનો અડધો હાથી ખાઈ ગયો. પછી શું કહે છે? હી વેન્ટ વેરી નિયર ધ કેજ. એ માણસ વેન્ટ એટલે કે જાવું, વેરી નિયર એટલે કે ખૂબ જ નજદીક, અને કેજ એટલે કે પાંજરો.
કે ઈ માણસ ઈ વ્યક્તિ પાંજરાની ખૂબ જ નજીક જાય છે. પછી એવું કહે છે ધ મેન રિપેન્ટેડ એટલે કે તમને તમારી ભૂલના કે તમે શર્મિંદા હો, તમે તમારી ગલતીને એક્સેપ્ટ કરતા હો છો, તેને રિપેન્ટેડ કહેવાય છે. કે એ માણસને હવે રિપેન્ટિંગ અલોટ, એ માણસ હવે ખૂબ જ શર્મિંદા છે પોતાની હરકત ઉપર. ઓકે, કરો બેટા રીડા ગાડી લેવાનું. He was at cage of the lion. They took the mean to the hospital. Ocean on Siam વન visiting the zoo. The zoo વન stall. કહેવાય વન ગાડી લેવાનું. Hello. અને વન્સ રીડ કરાય છે અને ઓએનસી ને વન. Once a man was visiting the zoo. The zoo stall came here. સ્ટાફ ચિલિક્રા. Okay, boys, હવે આ sentences સમજો. You have to understand these sentences a lot. He was at the cage of lion. He એટલે કે ઇન્સાન, because એક boy હતો તો he at the cage એટલે કે પાંજરાની નજદીક. કોનું પાંજરું હતું? તો કે લાયનનું, સિંહનું પાંજરું હતું. They took the man to the hospital. they ઘણા બધા લોકો, મતલબ એ હવે સ્ટાફ મેમ્બર જ હોઈ શકે. The man એટલે કે પુરુષને to the hospital લઈ જાય છે એ લોકો. અને પછીનો સેન્ટેન્સ કહ્યું છે વન્સ અ મેન. વન્સ એટલે કે એક વખત, એક વાર. વન્સ અ મેન વોઝ વિઝિટિંગ. એક વખત એક વ્યક્તિએ વિઝિટિંગ એટલે કે મુલાકાત લેવી. કોની મુલાકાત લે છે? તો કે ઝૂની મુલાકાત લઈ છે. કે એક વખત એક વ્યક્તિએ ઝૂની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. અને લાસ્ટ સેન્ટેન્સ ઓફ ધીસ જમ્બલ સ્ટોરી સેઝ લાઈક ધીસ: The zoo staff came there. કે ઝૂનો આખો સ્ટાફ ઈ જગ્યાએ આવીને પહોંચ્યો. So this was the jumbled sentence of the story. Hopefully કે તમને બધાને સમજાઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં આનું સોલ્યુશન કરશું. યુ હેવ ટુ અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન કમ્પ્લીટ ઓર્ડર. જેમાં આપણે સેમ 1 ના સેન્ટેન્સીસ આવતા હતા, ખબર છે ને, વાર્તાના આધારે સેન્ટેન્સને ગોઠવો. યાદ છે તમારે? સેમ 1 માં આપણે બધી એક્ટિવિટીઝ કરતા હતા ત્યારે આપણે લેસનના યુનિટના સેન્ટેન્સીસ એક્ટિવિટીમાં આપેલા. અને જમ્બલ્ડ હોય, આડાવડા હોય, એને આપણે અરેન્જ કરતા. બટ નાવ યુ ઓલ આર ગ્રોઈંગ અપ. હવે તમે લોકો મોટા થાવ છો. યુ આર ગોઈંગ ટુ એન્ટર ઇન યોર 9th સ્ટાન્ડર્ડ. તમે લોકો હવે 9th સ્ટાન્ડર્ડમાં આવવાના છો. તો ફોર ધેટ 9thમાં આવી બધી જ એક્ટિવિટી આવે છે કે આખા પેરેગ્રાફ હોય. આમાં તો સ્ટોરી છે, બાકી નોર્મલી પેરેગ્રાફ હોય. પેરેગ્રાફના સેન્ટેન્સીસ આખા જમ્બલ્ડ હોય. દેન યુ હેવ ટુ અરેન્જ ઇન ધ પ્રોપર ઓર્ડર. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. જેની પાસે ટેક્સ્ટ બુક નથી એ લોકો સ્ક્રીનશોટ લઈ લેશે. જેની પાસે ટેક્સ્ટ બુક છે they will mark out કે this is the homework. You have to arrange the sentences in the order. Because બીજી જે બી કઈ એક્ટિવિટીઝ કરશું એનું તો આપણે ઇન ધ લેક્ચર સોલ્યુશન એ કરતા જશું અને લખતા બી જશું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. લેવાઈ ગયો બોયસ? તો પછી મિસ મૂવ ઓન કરે. नहीं, टेक्स्ट बुक अगर તમારી પાસે છે તો ટેક્સ્ટ બુકમાં માર્ક કરી લેજો કે ऐसा भी होता है સ્ટોરી તમને હોમવર્કમાં કરવાની છે, અરેન્જ કરીને લાવવાની છે. અને જેમ કે નદીમ પાસે, નદીમે કીધું કે મિસ મારી પાસે ટેક્સ્ટ બુક નથી, તો નદીમ જેવા કોઈ સ્ટુડન્ટ હોય એ લોકો સ્ક્રીનશોટ લઈ લે. એ લોકો એ ઇમેજ ઝૂમ કરીને સેન્ટેન્સીસને અરેન્જ કરીને લખી શકે છે. લેવાઈ ગયું બોયસ? તો પછી મિસ સ્ક્રીનને વાઇન્ડ અપ કરે અને બીજી સ્લાઇડ મૂકી. હા મિસ. ધ્રુવ છે? ધ્રુવ તમે લીધું કે નહીં? ધ્રુવ કે ધ્રુવ લેફ્ટ થઈ ગયા? લેફ્ટ થઈ ગયો છે ને? એ બેટા લખે છે ને દીકરા? આ લખ્યું તમે કે સ્ક્રીનશોટ લીધું? સ્ક્રીનશોટ લીધો. તમારી પાસે નથી દીકરા ટેક્સ્ટ બુક? છે ને? ઓકે, ટેક્સ્ટ બુક એટલે પછી લેવાની જરૂર નથી. ઓકે, ચલો 6C. અલીની વાત એક્સરસાઇઝ થઈ ગઈ હતી આપણે ની? હા મિસ, આ થઈ ગઈ હતી. હા મિસ. હા થઈ ગઈ છે? આ ફિનિશ થઈ ગઈ? સિરિયસલી?
થઈ છે. ચલો તો હાલો સોલ્વ કરી લે બીકોઝ મને એવું લાગે છે તે નથી થયા. ચલો ફર્સ્ટ નું સેન્ટેન્સ શું આવશે? સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. તો શું આન્સર આવશે? થઈ ગયું છે તો આન્સર બોલો તમારી બુક્સ માંથી, બતાવો મને આન્સર. સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. આવો ફર્સ્ટ સેન્ટેન્સ છે તો એનો આન્સર શું ટીચરે લખાયો છે? મિસ નથી થઈ. નથી થઈ. યસ ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. ના મિસ થઈ ગયું છે. હા તો બોલો આન્સર. ના મિસ થઈ ગયું છે. મિસ પેલા આઈએનજી વાળો વર્ડ હોય ને એ પેલા લખો, એમાં પછી છે ને મિસ એની આગળ શુલ્ડ કે શુલ્ડ નોટ લગાડવાનું. ઓકે તો આન્સર બતાવો ને મને. થઈ ગઈ છે તો બતાવો આન્સર મને. આન્સર શું આવશે કે થઈ ગઈ છે? લખેલું છે તમારા પાસે તો બતાવો મને આન્સર. હુસેન પણ કહે છે થઈ ગઈ છે તો બતાવો મને આન્સર. આન્સર શું આવશે? મિસ આના પહેલાની થઈ છે, આ નથી થઈ. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. કેટલી વખત તમને પૂછ્યું એટલે જ ટીચર ને બધું માઇન્ડમાં હોય છે કે શું થયું અને શું નથી થયું. ચલો તમારી બુક્સ લેજો. ટેક્સ્ટ બુક અગર હોય તો ટેક્સ્ટ બુક પર લખી શકો છો, નો ઇશ્યુઝ. અને રફ બુક હોય તો રફ બુક. ઓકે. આની અંદર છે પોઈન્ટ એમ જ કરવાનું છે કે જે આપણે સ્ટોરી આપણે સમજ્યા ને આગળની જે જંબલ સ્ટોરી હતી એના રિલેટેડ આમાં સેન્ટેન્સીસ પૂછ્યા છે. આજે 6 એ 6 છે આ સિચ્યુએશન આપેલી છે. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. અને એકદમ બ્લન્ટ એ લોકોએ સ્ટેટમેન્ટમાં કીધેલું છે કે સમ પ્યુપિલ્સ એટલે કે છોકરાઓ છે વીરપુર સ્કૂલના અમુક સ્ટુડન્ટ જે એકદમ જ નોટી છે, મિસ્ચીવિયસ છે, તોફાની છે, એવા લોકોને પિકનિક પર લઈ જવામાં આવે છે. અને પિકનિક ક્યાં હોય છે તો કે ઝૂ. અને ઝૂમાં જઈને એ લોકો આવી હરકતો કરે છે. there are about 6 sentences given to you. તો એને આપણે રોકવાના છે. we have to stop them using the model should not. અગર એ ગલત છે then you have to stop him by saying should not, and if it is true, if it is correct one, તો આપણે ખાલી એમાં should જ એડ કરવાનું છે. ક્લિયર? સમજાણું આમાં શું કરવાનું છે? સિચ્યુએશન્સ આપેલ છે હા અલગ મિસ. અલગ. એ સિચ્યુએશનને સમજવાની છે. અને આપણે હવે તમે બધા, હું એકલી ટીચર નહીં બટ યુ આર ઓલ્સો અ ગાઈડ બીકોઝ ઘણા પીપલ્સ છે ગલત રસ્તા પર જાય છે. તમારા 8th સ્ટાન્ડર્ડના બોયઝ એને હેલ્પ આઉટ કરશે, એને સમજાવશે કે ધ થિંગ હી ઇઝ ડુઇંગ ઇઝ નોટ ગુડ. ઓકે ચલો વિલ સ્ટાર્ટ. નંબર 1 કરો બેટા, રીડ અલી નવાઝ કરો. ફર્સ્ટ વન પિક કરો. સમ પીપલ્સ હા મિસ. સમ પીપલ આર મેકિંગ લાઉડ નોઇઝ. ઓકે સી મને તમારા લોકોનું રીડિંગમાં અમુક વર્ડ્સ આ જ એટલે જ કરતા. પ્યુપિલ્સ એટલે ખબર છે શું થાય છે? પ્યુપિલ્સ એટલે કે સ્કૂલમાં ભણતા છોકરાઓ હોય ને 1 થી લઈને 10 ધોરણ તક, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી લઈને 10th સ્ટેન્ડર્ડમાં જે ભણતા હોય ને છોકરા, ગર્લ યા બોય, એને પ્યુપિલ્સ કહેવાય છે. પ્યોર ઇંગ્લિશ. નોર્મલી તો આપણે સ્ટુડન્ટ્સ જ યુઝ કરીએ છીએ બટ એકચ્યુઅલમાં એને બેટર ઇંગ્લિશ યુઝ વર્ડ પ્યુપિલ. અને સ્ટુડન્ટ્સ ક્યારે યુઝ કરે છે ખબર છે? વેન ધે કમ ઇન ધર હાઈ સ્કૂલ. જ્યારે એ લોકો હાઈસ્કૂલમાં આવે છે અને કોલેજીસમાં આવે છે ત્યારે એ લોકો સ્ટુડન્ટ કહેવાય છે. બાકી એના પહેલા તક તો પ્યુપિલ્સ કાઉન્ટ થાવ છે. બરાબર? તમે લોકો પ્યુપિલ્સમાં હજી તક આવો છો બીકોઝ યુ આર સ્ટીલ ઇન 8th સ્ટેન્ડર્ડ. તમે 10th ક્રોસ કરશો પછી જે છે યુ વિલ હેવ અ ટેગ ઓફ સ્ટુડન્ટ, બટ ફોર નાવ યુ આર ટર્મ્ડ એઝ પ્યુપિલ. તો પહેલો સેન્ટેન્સ બોય શું કહીશે? સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. ઝૂમાં એ લોકો પિકનિકમાં ગયા છે. કઈ સ્કૂલના છોકરાઓ છે તો કે વીરપુર પ્રાઇમરી સ્કૂલના બોયઝ છે. કેવા બોયઝ છે તો કે મિસ્ચીવિયસ એટલે કે તોફાની બોયઝ માટે પહેલી સિચ્યુએશન આપી છે કે સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. મેકિંગ એટલે કરવો, લાઉડ એટલે મોટો, અને નોઇઝ એટલે કે અવાજ. તો શું આ સારી આદત કહેવાય? ઝૂમાં જેને મોટેથી અવાજ કરવો હોય. નહીં. શું કેવું તમારું? નહીં ને? ઓકે તો આપણે એને શુડ થી કહેશું કે શુડ નહીં. નોટ નો મોડલ યુઝ કરશું? એમને આપણે શુડ કયો નો મોડલ યુઝ શુડ કરશું? શુડ કે શુડ નોટ? હા, આપણે એને ટોકવાના છે, આપણે એને રોકવાના. ઓકે
અને આમાં આઈએનજી વર્ડ કયો છે પહેલા એને સિમ્પલ કરી નાખીએ. મેકિંગ. સેન્ટેન્સ ની અંદર આઈએનજી વર્ડ મેકિંગ. તો મેકિંગ નું સિમ્પલ શું થશે? મેકિંગ માંથી હું આઈએનજી કાઢી નાખું તો સિમ્પલ વર્ડ કયો બને? મેક. મેક થાય. હા, MEKE મેક આવું થાય. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ ઉપર આવું છું. લખો તમે. ફર્સ્ટ સેન્ટેન્સ આવું બનશે. સમ પ્યુપિલ્સ કીધું છે એટલે સમ પ્યુપિલ્સ માટે આપણે આન્સરમાં ધે યુઝ કરશું. ધે. પછી આપણે એને રોકીએ છીએ, સલાહ આપીએ છીએ તો શુડ નોટ. ધે શુડ નોટ મેક. આઈએનજી કાઢ્યો એટલે આપણે એને મેક કરી નાખ્યું. અને એ લોકો શું ન કરવું જોઈએ? તો કે મોટેથી અવાજ ન કરવો જોઈએ. તો ધે શુડ નોટ મેક લાઉડ, LOUD લાઉડ, અને નોઇઝ, NOISE નોઇઝ. દેખાય છે ને? ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. કે એ લોકોએ મોટેથી અવાજ કરવો જોઈએ નહીં. સમજાય છે બોયઝ? શું કરવાનું છે સેન્ટેન્સીસ ની અંદરથી? હું તમારા હા. લેક્ચરમાં તો પ્યોર ગુજરાતી બોલું છું. ઇંગ્લિશના ગર્લ્સના લેક્ચરમાં તો મિસ ટીચિંગ ઇંગ્લિશ ગર્લ્સમાં તો લખાઈ ગયું તો મિસ સ્ક્રીન વાઇન્ડ અપ કરે. હા મિસ, લખાઈ ગઈ. ઓકે, ચલો. તો હવે સેકન્ડ સિચ્યુએશન જોઈએ. કરો અને એમાં રીડ કરો બેટા. અ પ્યુપિલ અલીનવાઝ ઘડી ઘડી ક્યાં ગાયબ થઈ જાવ છો? અગર અલીનવાઝ નથી તો બીજા રીડ કરી લેવાનું. એક અલીનવાઝ જ નથી આપણા ક્લાસમાં લીધેલ. ઘણા બધા બોયઝને પણ રીડ કરતા આવડે છે. કરો રીડ, જેને બી રીડ કરવું છે. ધ્રુવ છે, મોહમ્મદ રઝા છે, હુસેન તમે ખુદ છો. કરો રીડ. કોઈ રીડ નહીં કરશે તો કેમ આપણે એક્સરસાઇઝને કમ્પ્લીટ કરશું? ગર્લ્સમાં તો કોઈ યુનિટ પૂરો થઈ ગયો છે. મદરસા કરો બેટા રીડ. તમે રીડ કરો. રીડિંગ વગર આપણે કેમ સેન્ટેન્સીસને આગળ સમજશું? કેવી રીતે લખશું? બોલો. લોસ તમારો જાય છે. FP3 હમણાં આવી જશે. મિસ તો કોર્સ બી આપી દેશે, પેપર સ્ટાઇલ બી આપી દેશે, પૂછી પણ લેશે. તમે લખશો કેવી રીતે? વિલ નોટ સ્પીક ઇફ યુ આર નોટ રાઇટિંગ ધેટ. સેન્ટેન્સ શું છે રીડ તો કરવું પડશે ને, તો સમજાશે ને. આમને કેમ આવડશે? ટીચર બધું રીડ કરશે ને લખાવશે તો. અ પ્યુપિલ પછી શું છે? Pupil is teasing the પીપલ. animal. Teasing નો મતલબ શું થાય? Teasing. A pupil is teasing the animals. Teasing નો મતલબ શું થાય છે? હમણાં જ ટીચરે સમજાવ્યું તમને. સ્ટોરી જ્યારે સમજાવતા હતા ત્યારે જ. ટીઝિંગ નો મતલબ શું? મસ્તી કરવી. મશ્કરી કરવી. તો એનિમલ્સ ની મશ્કરી કરવી. એનિમલ્સ ની તો એનિમલ્સ ની મશ્કરી કરવી સારી આદત કહેવાય કે ખરાબ આદત કહેવાય? ખરાબ આદત. ખરાબ. ખરાબ આદત. તો આપણે શુડ થી કહેશું એને કે શુડ નોટ થી બોલશું? શુડ નોટ. ઓકે. અને આઈએનજી વર્ડ કયો છે એમાં જોવો તો? ટીઝિંગ છે ને, તો ટીઝિંગ નું આઈએનજી કાઢી નાખીએ તો ટીઝ થાય. TEASE ટીઝ એવું કઈ થશે? TEASE ટીઝ. ઓકે, ચલો આન્સર લખી લઈએ એનો. હી અપ્યુપિલ કીધું છે એટલે આપણે હી યુઝ કરશું. હી શુડ નોટ tease એનિમલ. કે એને એનિમલ્સ ની મસ્તી કરવી જોવે નહીં. અપ્યુપિલ કીધું હતું, એક જ છોકરાની વાત કરી હતી એટલે આપણે હી યુઝ કર્યું છે. પહેલા સેન્ટેન્સમાં સમ પ્યુપિલ્સ કીધું હતું એટલે કે ઘણા બધા છોકરાઓ, તો આપણે ધે યુઝ કર્યું કે ધે શુડ. ડિફરન્સને સમજજો.
Try to learn the difference between the pronouns. Fish? લખાઈ ગયું? હા મિસ. ઓકે ચલો એના પછીનો સેન્ટેન્સ જોઈ લઈએ. સેન્ટેન્સ નંબર 3. સેન્ટેન્સ નંબર 3 એવું કહે છે સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. ફીડિંગ એટલે શું થાય? ખવડાવવું. અને મંકીઝ એટલે કયું એનિમલ થાય? મંકીઝ એટલે બંદર થાય ને. તો એ લોકો હા ઝૂની મિસ. અંદર પિંજરાની નજીક જઈને કેજના નજદીક જઈને એનિમલ્સને બંદરને મતલબ કે પાંદડાઓને ખવડાવે છે. તો એ ફાઇન આદત કહેવાય? ઝૂની અંદર કોઈ એનિમલ્સના પિંજરાની એટલી નજદીક જવાય કે ના? અને એ પણ હાથથી ખવડાવાય કોઈ દિવસ? એ આદત સારી કે ખરાબ આદત? શું કેવું ધ્રુવ સર? સારી આદત છે આ કે ઝૂમાં જઈને ઝૂના અમુક નિયમ હોય છે તમે એટલે નથી જઈ શકતા પિંજરામાં એનિમલ? ને આ વીરપુર પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ જે તોફાની છોકરાઓ છે they are going too near to the cage અને મંકીને ખવડાવે છે. ફીડિંગ એટલે ખવડાવવું. તો એ સારી આદત કહેવાય આ વીરપુરના બોયઝની કે નહીં? નહીં, ખરાબ આદત. ઓકે તો શુડ કહેશું કે શુડ નોટ બોલશું આપણે એને? Should not. Should not. ઓકે હવે એમાં આઈએનજી વર્ડ જુઓ તો Should. એમાં આઈએનજી વર્ડ કયો છે? ફીડિંગ છે. આઈએનજી દીકરા આઈએનજી વર્ડ. હા. હવે એનું આઈએનજી હું કાઢી નાખું તો શું બનશે? ફીડ થાય છે. FEED ફીડ થાય બરાબર ને હુસેન? FEEDING હા મિસ. આપ્યું છે એનું મેં આઈએનજી કાઢી નાખ્યું તો ફીડ થાય. આમાં છે ને આઈએનજી વર્ડ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટેન્સમાં હંમેશા પહેલા આઈએનજી વર્ડને જોવાના હોય છે બીકોઝ ઈ જ આપણે શુડ અને શુડ નોટની સાથે એડ કરવાના હોય છે. એટલા માટે મીન્સ ઓલવેઝ પહેલા એમ કહે છે કે આઈએનજી ને ગોતો. તો આપણે ફીડ મળી ગયો સેન્ટેન્સની અંદર. હવે એ સેન્ટેન્સ આપણે બનાવી લઈએ. સમ બોયઝ કીધું છે, થોડાક છોકરાઓ કીધું છે એટલે મને અહીંયા ધે યુઝ કરવું પડશે. ધે શુડ નોટ મિસ લખે છે સ્ક્રીન પર તમે લખતા જશો. ફીડ ધ monkey. Full stop. શું લખ્યું મિસ આન્સર જુઓ તો રીડ કરો તો ધે લખે છે એ જોવાય છે ને સ્ક્રીન ઉપર મિસ લખે છે. હા મિસ. They should not. તો શું? ફીડ Feed the animal. they should not feed the monkeys. દીકરા monkeys ની વાત કરી છે એટલે monkeys લખવાનું છે. they should Okay. not feed the monkeys. ચલો એના પછી મિસ વાઇન્ડ અપ કરે છે. ચલો એના પછીનો સેન્ટેન્સ ફોર્થ સેન્ટેન્સ some pupils are going near the cage. some pupils એટલે વીરપુર સ્કૂલના થોડા ઘણા છોકરાઓ ગોઈંગ એટલે કે જાવું, નિયર ધ કેજ એટલે કે પિંજરાની નજીક જાય છે. હવે વિચારો એ વાઇલ્ડ ઝૂ છે જ્યાં આગળ લાયન, ટાઈગર, મંકીઝ એન્ડ વાઇલ્ડ એનિમલ્સ છે એવું ઝૂ છે. એવા ઝૂના એનિમલ્સના પિંજરાની નજીક છોકરાઓ જાય છે. તો ઇઝ ગુડ એ બેડ? સારી આદત કે ખરાબ આદત? Bad. એનિમલ્સના પિંજરાની વાઇલ્ડ એનિમલ્સ બેડ. તો આપણે શુડ નોટ બોલશું ને અહીંયા? હા. હા. હવે આમાં આઈએનજી વર્ડ ફાઇન્ડ આઉટ કરો તો સેન્ટેન્સમાં આઈએનજી વર્ડ કયો છે? સમ pupils are going near the Go. cage. એમાં આઈએનજી શું છે? ગો. હા ગોઈંગ છે તો એનો હું આઈએનજી કાઢી નાખું તો ગો થઈ જાય. ઓકે લખો એનો સેન્ટેન્સ. they should not go near the cage.
They should not go near the cage. પછી કેમ અનસ જોઈન નથી થયો લેક્ચરમાં? અનસ નથી, હારીસ બી નથી જોઈન થતા હમણાંથી ઘણા દિવસથી. કઈ ખ્યાલ છે તમને લોકોને કે એમાં બોયઝ જોઈન નથી થતા? અનસ તો લાસ્ટ લેક્ચરમાં બી નહોતું, મંડેના લેક્ચરમાં પણ. મિસ They 4 should જણા not છે. go near the cage. એમ નહીં, લાસ્ટ લેક્ચરમાં કેમ નહોતો આ મિસ અનસ તો મિસ આજ સવારે હતો. અનસ ને એમ તો અત્યારના લેક્ચરમાં કેમ નથી? તું ભાઈ તને મેં રીડ કરવાનું કીધું તો ક્યાં ગાયબ થઈ ગયા તમે અલીનવાજ? તું વોશરૂમ ગયો તો. અમને નીચે રીડ કર. હાલો હવે આવી ગયા ને, કરો રીડ. ચલો નંબર 51 રીડ કરો. Some people are jumping the queue. કોઈ જો અલીનવાજ રીડ કરે ન કરે, યુ આર વેરી ગુડ એટ રીડિંગ. કોઈ કરે ન કરે, યુ હેવ ટુ રીડ ઇટ. બરાબર? હા મિસ. હવે કેવું ન પડે. Some pupils are jumping the queue. Jumping એટલે કે કૂદકા મારવા, અને ક્યુ કે લાઈનની બહાર નીકળી જાય છે. અને ઝૂ છે, they are on the picnic. તો લાઈનમાં રહેવું જોઈએ કે ન ચાલવું જોઈએ? આ એની આદત ખરાબ છે કે સારી આદત છે? આ એની સારી આદત છે. ખરાબ આદત. હોપફુલી ખરાબ આદત છે. ખરાબ આદત છે. તો આપણે એને શુડ નોટ કહીશું, અને આઈએનજી વર્ડ કાઢીએ તો આ વર્ડ થશે જમ્પ થશે, JUMP જમ્પ. બરાબર ને? JUMP જમ્પ બનશે. અને સમ પ્યુપિલ્સ કીધું છે એટલે આપણે એમાં યુઝ કરશું ધે. હું આન્સર લખું છું, લખતા જાઓ, બીકોઝ ટાઈમ ઘણો ઓછો છે ને તમે લોકો ઘણા પાછળ છો. ધે ગર્લ્સમાં લેસન આખો ફિનિશ થઈ ગયો છે. They should not jump the queue. QUE. Full stop. They should not jump the queue. એ લોકોએ લાઈનની બહાર કૂદકો મારીને આવવું જોવે નહીં. ખરાબ આદત છે. because they are in the picnic, they are at the zoo. લખાઈ ગયું છે તો પછી મિસ વાઇન્ડ અપ કરે, ઇરેઝ કરે. હા મિસ. હા મિસ. ઓકે ચલો. ઓકે એના પછીનો લાસ્ટ વન અલીનવાજ કરી દો દીકરા. પછી બીજી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરું. હા મિસ. Some girls are Some plucking girls are flower from the garden. સમ ગર્લ્સ થોડીક છોકરીઓ, પ્લકિંગ એટલે કે ખેંચવું, તોડવું, ફ્લાવર્સ એટલે કે ફૂલ, ફ્રોમ ધ ગાર્ડન થોડીક છોકરીઓ ગાર્ડનમાંથી ફૂલ તોડે છે. તો એની સારી આદત છે કે ખરાબ આદત કહેવાય આને? ખરાબ આદત. બેડ. હા ખરાબ આદત. અને બેડ આદત એટલે શુડ નોટ થી આપણે રોકવી પડશે. અને આઈએનજી વર્ડ કયો છે તો કે પ્લકિંગ. એનું હું આઈએનજી કાઢું તો એ વર્ડ કયો બની જશે તો કે PLUCK પ્લક. હા જોઈ લઈએ એનો સેન્ટેન્સ. અને સમ ગર્લ્સ છે તો હાઉ વિલ સ્ટાર્ટ ધ સેન્ટેન્સ? આઈ થી, યુ થી કે ધે થી? સમ ગર્લ્સ કીધું છે. હા ધે આવે. ધે શુડ નોટ એમ કે ધે. કોઈ હોય ન હોય લેક્ચરમાં, હુસેન તમે, અલીનવાજ અને જે કાંઈ એટલા થોડા ઘણા છો, યુ આર પ્રાઉડ ઓફ 8th સ્ટાન્ડર્ડ. તમે લોકો માલવિકા મિસ નું પ્રાઉડ છો. યુ હેવ ટુ સ્ટે એન્ડ યુ હેવ ટુ આન્સર. લેટ અધર્સ ગો. કઈ વાંધો. એક દિવસ તો સ્કૂલ આવવું જ છે ને એ લોકોને. કઈ વાંધો ને લાઈવમાં ના આવે. રાઈટ? બટ એવું નથી કે બીજા લેફ્ટ થઈ ગયા તો આપણે લેફ્ટ થઈ જઈએ. નો, યુ હેવ ટુ સ્ટે, યુ હેવ ટુ આન્સર. મિસ માટે. ઓકે? શું મિસે કીધું? They should not pluck very good. flower from the garden. Flowers. બસ ઈ નો લખીએ તો ચાલે, ખાલી flowers લખીએ તો બી ચાલશે. They should not pluck flowers. લખાઈ ગયું? મિસ મેં તો ફ્લાવર ગાર્ડન લખ્યું. તો ગાર્ડન ચાલે. હા લખો તો ચાલશે, નો લખો તો બી ચાલશે. લખો ફ્રોમ ધ ગાર્ડન તો ઇટ્સ ઓકે, અને ખાલી ફ્લાવર્સ લખો તો બી ચાલશે. They should not pluck flowers. એકચ્યુઅલી મારી સ્ક્રીન નાની છે તો મે બી કદાચ મારે
નથી પોસિબલ થતું એટલે મેં હાફ ઓફ રાખ્યો. ફૂલ લખશો તો બી ચાલશે. ઓકે ચલો અને વાઇન્ડ અપ કરીએ. ધીસ એક્ટિવિટી ઇઝ ક્લિયર. હવે એના પછીની એક્ટિવિટી આન્સર્સ હતા બધા. ધે શુડ નોટ ઓલ ધેટ આન્સર્સ હતા એના જે આપણે ડિસ્કસ કર્યા. ટીચર અહીંયા પર ધે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન જ રાખ્યું છે. આન્સર્સ લખવાનું બાકી રહી ગયું હોય તો સ્ક્રીનશોટ લઈને લખી લેજો. એના પછીની જ એક્ટિવિટી કરી લે જે એકદમ જ ઇઝી એક્ટિવિટી છે મોડેલ મે ની, જે 2 કે 3 મિનિટમાં ફિનિશ થઈ જશે અને પછી આપણે લેક્ચરને વાઇન્ડ અપ કરીશું. લેવાઈ ગયું છે એનું સ્ક્રીનશોટ. શેલ વી મૂવ અહેડ? હા મિસ. ઓકે ચલો હવે એના પછી એક્ટિવિટી 7 કરી લઈએ. જો આમાં છે ને આપણે મોડેલ MAY મે યુઝ કરવાનો છે. MAY મે. મે એટલે ક્યારે યુઝ થાય MAY મે? જ્યારે તમે સિચ્યુએશન when you are not sure of the thing, જ્યારે તમને ચોક્કસ ખબર નથી કે તમારી સાથે શું થશે, શું થવાનું છે, when you are not sure of the thing, એવી કન્ડિશનમાં you use the model may. 2 એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલને જોઈ લઈએ અને પછી જે છે એ સેન્ટેન્સને ફ્રેમ કરશું. સેન્ટેન્સ શું આપ્યો છે તો કે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? એ વાળું કે તું તારી હોલિડેઝમાં એટલે કે તને રજા પડશે તો રજાઓમાં તું ક્યાં જવાનો છો? એવું એ જે છે એ બી ને પૂછે છે. તો વોટ ઇઝ ધી આન્સર ઓફ બી? આઈ એમ નોટ શ્યોર. મને પાક્કી નથી ખબર. આઈ મે ગો ટુ શિમલા. એને બ્રેકેટ શિમલા નામનું સિટી આપ્યું છે એટલે હી સેઝ લાઈક ધીસ કે આઈ મે ગો ટુ શિમલા. હું કદાચ શિમલા હોલિડેઝમાં જઈશ. એવી રીતે કહી છે. એટલે થોડું ઘણું સમજાણું કે મે ક્યારે યુઝ કરાય? જ્યારે તમારી પાસે ચોક્કસ આન્સર નથી. when you are not જ્યારે તમને ખબર નથી કે શું થવાનું છે તો આપણે એને મે થી આન્સર આપીએ છીએ. એવી જ રીતે એ વાળો ફરીથી બી ને પૂછે છે કે હાઉ વિલ યુ ગો ધેર? બાય બસ ઓર કાર? કેવી રીતે ત્યાં જઈશ શિમલા? બસમાં કે કારમાં? હવે એને બ્રેકેટમાં એ લોકોએ જવાબ બનાવવા માટે કાર આપી છે કે કારથી તું જાજે. તો હી ફ્રેમ ધી આન્સર લાઈક ધીસ, આઈ મે ગો બાય કાર. હું કદાચ કાર લઈને શિમલા જઈશ. ક્લિયર? હવે સેન્ટેન્સ આન્સર જોઈ લે એટલે સમજાઈ જશે. બહુ ઇઝી છે. પેલું એવું કહે છે કે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? વીકેન્ડ એટલે કે શનિ રવિ. કે તું અઠવાડિયાના શનિ રવિએ તું શું કરવાનું છે? અને બ્રેકેટમાં આપ્યું છે વોચ અ મૂવી. તો શું બને એનો આન્સર? તમને પૂછે છે તો તમે તમારા માટે તો આઈ જ લખો ને. આઈ અને એની સાથે મોડલ આવશે મે. આઈ મે કહેવાય. આઈ મે અને ના એ નો લખવાનું. ખાલી આપણે સીધો એને જવાબ જ આપીએ છીએ. આઈ મે વોચ અ મૂવી. બસ પૂરું. આઈ મે વોચ અ મૂવી. ખાલી અત્યારે ઉપર છેલ્લું જ રિવાઇઝ કરવું છે. ફ્રાઈડેના લેક્ચરમાં આપણે આખા આન્સર લખશું. પછી બીજો સવાલ એવું કહે છે કે હાઉ આર યુ ગોઈંગ ટુ? સાંભળો ખાલી અત્યારે આપણે અલીને બસ ડિસ્કશન કરી લઈએ પછી બધા બોયઝ હશે ત્યારે લખશું. સેકન્ડ એવું કહે છે કે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તું સ્કૂલે કેવી રીતે જાય છે? ગોઈંગ એટલે કે જાવું, સ્કૂલ એટલે સ્કૂલ. અને આન્સર બનાવવા માટે યુ આર ગિવન અ બ્રેકેટ ઓન ફૂટ કે હું ચાલીને જાઉં છું. અને યુ થી સવાલ કર્યો છે એટલે કે તને પૂછે છે તો આન્સર હંમેશા આઈ થી આવશે. અને વી આર યુઝિંગ ધ મોડલ મે તો આન્સર કંઈક આવું બને કે આઈ મે. અને આઈએનજી વર્ડ કાઢું તો ગોઈંગ આપ્યું છે તો ગો થઈ જાય કે આઈ મે ગો ઓન ફૂટ. બરાબર? કે હું કદાચ ચાલીને જઈશ. ઓકે, બાકીના સેન્ટેન્સીસ છે થોડી ઘણી આઈડિયા મળી ગઈ બટ 3, 4, 5 જે છે એ સેન્ટેન્સીસ છે એ સમજશું છે. એના આન્સર એ બધું લખશું બટ ઓન અવર ફ્રાઇડેઝ લેક્ચર. બરાબર? ફ્રાઇડેના લેક્ચરમાં છે આ એક્ટિવિટીઝ બાકીની જે કઈ છે સમજી લઈએ. ટિલ ધેન જે કઈ હોમવર્ક મતલબ કે જે કઈ ફેર બુક્સમાં બાકી છે તો ડુ કમ્પ્લીટ કરજો એ બધી વસ્તુ. ડાઉટ? કેમ તમે બોલતા નથી? દીકરા તો બોલતો કેમ નથી? કેટલી બધી વખત તમારે બોલાવે છે મોહમ્મદ રઝા